Welcome student. In previous lecture in your subject auditing we were started the topic of auditors liabilities, right? અગાઉના લેક્ચરમાં આપણે ઓડિટર્સની લાયબિલિટીનો ટોપિક છે સ્ટાર્ટ કર્યો હતો. તો ઓડિટર્સની લાયબિલિટી છે એ મેઇનલી ટુ પાર્ટ્સમાં ડિવાઈડ થઈ છે. ફર્સ્ટ ઇઝ લાયબિલિટી અંડર કોમન લો એન્ડ સેકન્ડ ઇઝ સિવિલ એન્ડ ક્રિમિનલ લાયબિલિટી અંડર ધ સ્ટેચ્યુ લો. એની અંદર લાયબિલિટીઝ અંડર કોમન લોમાં સિવિલ લાયબિલિટી ફોર નેગ્લિજન્સ ટુવર્ડ્સ ક્લાયન્ટ્સ એન્ડ સિવિલ લાયબિલિટીઝ ફોર નેગ્લિજન્સ ટુવર્ડ્સ થર્ડ પાર્ટી, એના બે સબ પોઈન્ટ પડે છે. અને સિવિલ એન્ડ ક્રિમિનલ લાયબિલિટીની અંદર બીજા બે સબ પોઈન્ટ પડે છે, દેટ ઇઝ અંડર ધ કંપનીઝ એક્ટ 2013 એન્ડ અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961. તો in the last lecture we were discuss about what is the meaning of criminal liabilities and civil liabilities, right? Criminal liability criminal liability શું કહે છે? તો કે criminal liability is the liability which is considered to be wrong against the society. કોઈ પણ એવો પ્રકારનું કાર્ય કે જે સોસાયટીની અગેન્સ્ટ છે, સોસાયટીની વિરુદ્ધ છે, એ પ્રકારની લાયબિલિટી છે ક્રિમિનલ લાયબિલિટી કહેવાય. એન્ડ સિવિલ લાયબિલિટીઝ એટલે શું? તો કે વાયોલેશન ઓફ રાઇટ્સ ઓફ સમ સ્પેસિફિક પાર્ટી એન્ડ પેનલ્ટી ઇઝ ઇન ફોર્મ ઓફ પેમેન્ટ ઓફ ડેમેજ. સિવિલ લાયબિલિટી શું છે? તો કે ભાઈ ડ્યુ ટુ ધ વાયોલેશન ઓફ રાઇટ્સ, તમે કોઈ પણ રાઇટ્સનો ખોટો ઉપયોગ કરો છો અથવા તો કોઈ રાઇટ્સ છે જેનો તમે ભંગ કરો છો, ધેટ્સ વાય તમારે કોઈ સ્પેસિફિક પાર્ટીને પેનલ્ટી ઇન ફોર્મ ઓફ, તમે તમારા ડિસિઝનના કારણે, તમારા ખોટા કામના કારણે, વાયોલેશન ઓફ રાઇટ્સના કારણે કંપનીને કે કોઈ પણ અધર પાર્ટીને જે કાંઈ પણ ડેમેજ થયું છે એ ડેમેજનું પેમેન્ટ કરવા માટેની જવાબદારી જ્યારે ઊભી થાય, ઇટ્સ કોલ્ડ સિવિલ લાયબિલિટીઝ. તો ફર્સ્ટ વી વર ડિસ્કસ ધ લાયબિલિટી અંડર કોમન લો, ઇન વિચ ફર્સ્ટ ઇઝ સિવિલ લાયબિલિટી ફોર નેગ્લિજન્સ ટુવર્ડ્સ ક્લાયન્ટ્સ. એટલે કે સિવિલ લાયબિલિટીઝનો ફર્સ્ટ સબ પોઈન્ટ છે, ધેટ ઇઝ લાયબિલિટીઝ અંડર ધ કોમન લો, એનો ફર્સ્ટ સબ પોઈન્ટ છે ધેટ ઇઝ સિવિલ લાયબિલિટીઝ ફોર નેગ્લિજન્સ ટુવર્ડ્સ ક્લાયન્ટ્સ. તો વેનેવર બાય ધ ઓડિટર જ્યારે કોઈ પણ પ્રકારનું નેગ્લિજન્સ ઇટ મીન્સ બેદરકારી, ગુજરાતીમાં આપણે બેદરકારી કહીએ છીએ, કેરલેસનેસ કહીએ છીએ. કેરલેસનેસ ટુવર્ડ્સ ક્લાયન્ટ્સ પોતાના કામમાં કંઈક પ્રકારની બેદરકારી રાખવે ત્યારની જવાબદારીઓ. સિવિલ લાયબિલિટીઝ ફોર નેગ્લિજન્સ ટુવર્ડ્સ ક્લાયન્ટ્સ. The term negligence is the failures to exercise reasonable care and skill which is expected of the auditors while conducting an audit. While auditor conducting the audit, auditor છે જ્યારે ઓડિટ કરે છે ત્યારે એ કોઈ પ્રોપર હિસાબોની ઓડિટ કરતી વખતે કોઈ પ્રોપર રિઝનેબલ કેર અને સ્કિલ દ્વારા કામ નથી કરતો અને જે કાંઈ પણ ભૂલ જોવા મળે છે, ઇટ્સ કોલ્ડ a negligence or failures to exercise reasonable care and skill which is expected of the auditor while conducting an audit. While auditor is conducting audit, at that time he is not taking a proper care for doing audit work. At that time the liabilities arises on him, that is called negligence towards the clients. The term reasonable care and skill depends upon the circumstances of each cases. હવે આપણે એવું ન કહી શકીએ કે ઓડિટર છે એની રિઝનેબલ કેર એન્ડ સ્કિલ એણે ક્યાં નથી રાખી. ઓડિટ વર્ક કરે છે ત્યારે એણે કઈ જગ્યાએ પોતે પ્રોપરલી સ્કિલથી કે કેરથી કામ નથી કર્યું, એ કોના ઉપર ડિપેન્ડ છે? ઇટ્સ ડિપેન્ડ ઓન ધી સર્કમસ્ટન્સીસ ઓફ ઈચ કેસ. એવરી સ્ટેજ ઉપર ઓડિટર જ્યારે ઓડિટ કરે છે એની સર્કમસ્ટન્સીસ શું છે એના ઉપર ડિપેન્ડ છે કે ઓડિટરે રિઝનેબલ કેરથી ને સ્કિલથી કામ કર્યું છે કે નહીં. ઇન જનરલ he will be made liable for his act of omission and commission, such as failure to detect deflection, relying upon the certificate as to valuation of stock given by the management when sufficient grounds were there to arouse auditors' suspicious payment of dividend out of specific
આઉટ ઓફ કેપિટલ એક્સેટ્રા. તો કયા રીઝન્સ, કયા સર્કમસ્ટન્સીસ છે કે જેમાં એવું બની શકે કે ઓડિટર પ્રોપર રિઝનેબલ કેર એન્ડ સ્કિલથી ઓડિટ વર્ક છે એ પરફોર્મ કરી શક્યો નથી. ઇન જનરલી he will be made liable for his act of omission and commission. એટલે કે મે બી એની જે કાંઈ પણ ઇઝ લાયબલ ફોર ઓમિશન એન્ડ કમિશન, એટલે કે બાય ચાન્સ ઓડિટિંગ કરતી વખતે કોઈ પ્રકારની એનાથી ભૂલ થઈ હોય ત્યારે પણ એવું કહી શકાય કે ઓડિટરે પોતાની રિઝનેબલ કેરથી ઓડિટ વર્ક કર્યું નથી. સેકન્ડ ઇઝ સચ એઝ અ ફેલિયર ટુ ડિટેક્ટ ધ ડિફ્લેક્શન, એટલે કે ઓડિટમાં હિસાબોમાં કોઈ પણ જગ્યાએ ડિફ્લેક્શન આવતું હોય, ડિફ્લેક્શન ઇટ મીન્સ તફાવત, હિસાબોમાં કોઈ પણ જગ્યાએ ડિફ્લેક્શન આવતું હોય, તફાવત આવતો હોય, એ ફાઇન્ડ આઉટ કરવામાં એ ફેલ જાય. Rely upon the certificate as to valuation of stake given by the management. સમટાઇમ્સ મેનેજમેન્ટે જે સ્ટોકનું વેલ્યુએશન કરીને ઓડિટરને રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટમાં ઓડિટર છે કોઈ પ્રોપર ઓડિટર છે કોઈ ચેક નથી કરતો અને કહેવાય ને ડાયરેક્ટ છે એ સર્ટિફિકેટ છે એ આગળ રજૂ કરી દેતો હોય. એટ ધેટ ટાઈમ ઓલ્સો વી કેન સે ધેટ હી હેઝ નોટ ટેકન કેર, he has not take a reasonable care and skill during their work. ઇટ મીન્સ કે જ્યારે મેનેજમેન્ટ દ્વારા ઉપરથી જે કાંઈ પણ ડેટા આવ્યો હોય, ડેટાની અંદર ઓડિટર છે એ બહુ રિઝનેબલ કેર એન્ડ સ્કિલથી ડેટા છે એ પ્રોપર છે એવું માનીને એટલું બધું કેરથી કાંઈ એ એક્ઝામિનેશન કરશે નહીં. When sufficient grounds were to be occurrence, auditors suspicious. Payment of dividend out of specific capital. ડિવિડન્ડ પેમેન્ટના પણ અમુક ડોક્યુમેન્ટ્સ કે અમુક રિપોર્ટ છે એ ઓડિટર છે અને મેનેજમેન્ટ પાસેથી મળ્યા હોય તો એ પ્રોપરલી કેર એન્ડ સ્કિલથી એને ચેકઆઉટ કરતો નથી. એટ ધેટ ટાઈમ વી કેન સે ધેટ ઓડિટર હેઝ નોટ ટેકન કેર ઓર રિઝનેબલ કેર એન્ડ સ્કિલ ડ્યુરિંગ ધેર વર્ક. કે અમુક વખત ઓડિટર છે આવા પ્રકારનું રિઝનેબલ કેર એન્ડ સ્કિલથી પોતાનું કામ છે નથી કરતો. In many circumstances, like we can see that omission and commission, failures of detection of deflection, rely upon the certificate as valuation of stock given by the management, when sufficient grounds were to be occurrence, auditor suspicious. એટલે કે ઓડિટરને એવું લાગે છે કે ભાઈ જે રિપોર્ટ ઉપરથી આવ્યો છે મેનેજમેન્ટથી પ્રોપર છે, એની અંદર કાંઈ બહુ ચેક કરવાની જરૂર નથી. એટ ધેટ ટાઈમ ઓલ્સો રિઝનેબલ કેર એન્ડ સ્કિલ એને નથી રાખ્યું ડ્યુરિંગ ધેર વર્ક. એન્ડ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ આઉટ ઓફ ધી કેપિટલ. ડિવિડન્ડ પેમેન્ટમાં પણ અમુક સમયે ઓડિટર છે એ રિપોર્ટ છે એ કેરલેસનેસ રાખી શકે છે. ઇવન વેન નેગ્લિજન્સ ઇઝ પ્રૂવન there is no liability for a damage on unless the following condition are specified. Sometimes maybe auditor છે એને પોતાની બેદરકારી when the negligence is proven there is no liability for a damage on unless following conditions are satisfied. Sometimes it may be happen that auditor જે છે એ પોતાની કેરલેસનેસના કારણે કંપનીને ડેમેજ કરી શકે છે. ઇટ મીન્સ કંપનીને લોસ કે નુકસાન છે કરી શકે છે અને એની સામે નેગ્લિજન્સ પ્રૂવન પણ થાય છે. શું કહે છે, ઇવન વેન નેગ્લિજન્સ ઇઝ પ્રૂવન, એટલે કે ઓડિટરે કોઈ પણ પ્રકારની બેદરકારી કરી છે એવું ઓડિટર પ્રત્યે પ્રૂફ થઈ જાય છતાં પણ ધેર ઇઝ નો લાયબિલિટી ફોર ડેમેજીસ, એની ઉપર જે છે એને લીધે કંપનીને જે કાંઈ પણ નુકસાન થાય છે એની લાયબિલિટીઝ જ્યાં સુધી એના ઉપર કન્ફર્મ નથી થઈ જતી, મતલબ શું કહે છે કે પ્રૂવન એટલે શું થાય, પ્રૂવ એટલે સાબિત કરવું, રાઈટ. તો નેગ્લિજન્સ ઇઝ અ પ્રૂવન ધેર ઇઝ અ નો લાયબિલિટી ફોર અ ડેમેજ ઓન અનલેસ ધ ફોલોઈંગ કન્ડિશન્સ આર સેટિસ્ફાઈડ. કે ઓડિટર ઉપર એને બેદરકારી કરી છે એવું પ્રૂફ પણ થઈ જાય છે અને એના કારણે કંપનીને ડેમેજ પણ થયું છે, પણ જ્યાં સુધી ફોલોઈંગ કન્ડિશન્સ સેટિસ્ફાઈડ ન થાય ઓન ધી ઓડિટર ત્યાં સુધી એની પાસેથી તમે ડેમેજ માટેનું કમ્પન્સેશન છે એ માંગી શકતા નથી. ધ ફર્સ્ટ કન્ડિશન ઇઝ વોટ, તો કે ફર્સ્ટ કન્ડિશન ઇઝ ધ ઓડિટર ઓન્ડ અ ડ્યુટી ઓફ કેર ટુ એગ્રીગેટિવ પાર્ટીઝ. વોટ ઇઝ ધ મિનિંગ ધ ઓડિટર ઓન્ડ અ ડ્યુટી ઓફ કેર ટુ એગ્રીગેટિવ પાર્ટી? ઇટ મીન્સ કે અત્યાર સુધી ઓડિટરે જે કોઈ પણ પોતાની ડ્યુટી છે પ્રોપરલી જે કોઈ પણ પાર્ટી છે એના પ્રત્યે પ્રોપરલી છે એ પૂરી કરી છે. ઇન સમ સર્કમસ્ટન્સીસ હી બીકમ અ કેરલેસ ફોર ધેર વર્ક. અમુક કેસમાં એવું બને છે કે એને એનું જે કામ છે પ્રોપરલી કર્યું નથી. અધરવાઇઝ હી ઇઝ પરફોર્મ હિઝ ડ્યુટી વેરી ક્લિયરલી.
રાઈટ, કે અત્યાર સુધી એને જે ડ્યુટી પોતે કરી છે એ ડ્યુટી એને પ્રોપરલી કરી જ છે. અમુક સર્કમસ્ટાન્સીસમાં એનાથી ભૂલ થઈ હોય એવું પણ બની શકે. થર્ડ ઇઝ there has been a failure to conform with a standard of reasonable skill and cure as expected from the auditor. Sometimes we were expected more from the auditor about ઓડિટ વર્ક, રાઈટ. સમટાઈમ્સ એવું બને કે આપણે ઓડિટર પાસેથી ખૂબ વધારે પડતું એક્સપેક્ટ કરી લઈએ છીએ. ધેર હેઝ બીન અ ફેલિયર ટુ કન્ફર્મ વિથ ધ સ્ટાન્ડર્ડ ઓફ રિઝનેબલ સ્કિલ એન્ડ ક્યોર એઝ એક્સપેક્ટેડ ફ્રોમ ધી ઓડિટર. આપણી એક્સપેક્ટેશન પ્રમાણે પણ ઓડિટર જ્યારે પ્રોપરલી કામ નથી કરતો એન્ડ દેટ્સ વાય આપણે એને ફેલિયર આપણે એનું કામ પ્રત્યેનું ફેલિયર છે એ સમજીએ છીએ ફોર રિઝનેબલ કેર એન્ડ સ્કિલ. આપણી એક્સપેક્ટેશન બહુ હાઈ હોય ફ્રોમ ધી ઓડિટર એન્ડ દેટ્સ વાય sometimes auditor are not able to perform according to our expectations, right. ત્યારે પણ એનું જે સ્ટાન્ડર્ડ છે એ રિઝનેબલ કેર એન્ડ સ્કિલથી એણે કામ નથી કર્યું એવું આપણે કહી શકીએ. થર્ડ ઇઝ ધ એગ્રીગેટિવ પાર્ટી હેઝ suffered an actual loss by a reason of such negligence. સમટાઈમ્સ એવું પણ બને છે કે ઓડિટરની કેરલેસનેસના કારણે પેઢી છે એને એકચ્યુઅલી બહુ લોસ છે સફર કરવું પડ્યું હોય છે. પણ એ લોસ છે એ બહુ ઓડિટરને નેગ્લિજન્સ જે ઓડિટરનું છે એના કારણે સમટાઈમ્સ છે એવું બને છે કે પાર્ટી જે છે જે કંપનીમાં ઓડિટર એઝ એન ઓડિટર તરીકે કામ કરે છે ને એકચ્યુઅલી રોસ છે એ સુફર થયો છે, બટ ઓડિટરની પોતાની કામની જે લોયલ્ટી છે ફ્રોમ ધી કંપની એ બહુ સારી હોઈ શકે તો પણ ઓડિટર પાસેથી કોઈ પ્રકારનું કમ્પન્સેશન છે એ કંપની માગી શકે નહીં. સો ધ ફર્સ્ટ લાયબિલિટી ધેર ઇઝ ધ ઓડિટર્સ અંડર ધ લો ઇન વિચ ધ ફર્સ્ટ પોઈન્ટ વોઝ સિવિલ લાયબિલિટીઝ ફોર નેગ્લિજન્સ ટુવર્ડ્સ ક્લાયન્ટ્સ. એટલે કે લાયબિલિટીઝ અંડર ધ કોમન લોનો પહેલો પોઈન્ટ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. સેકન્ડ ઇઝ સિવિલ લાયબિલિટી ફોર નેગ્લિજન્સ ટુવર્ડ્સ થર્ડ પાર્ટી. થર્ડ પાર્ટી વિચ મીન્સ નોટ અ કંપની બટ અધર દેન ધ કંપની. Company, auditor and third party. There are mainly three party, right? Auditor, company and third party. So here if the auditor doing work and એમાં પણ એનું negligence હોય towards the third party, at that time what kind of liabilities are arises for that? So civil liability for the negligence towards the third party. એટલે કે એક્સેપ્ટ કંપની અને કંપની સિવાયની બીજી જે થર્ડ પાર્ટી છે એમાં ઓડિટર્સ છે એનું નેગ્લિજન્સ હોય કે નેગ્લિજન્સ ઇન ધ સિમ્પલ મિનિંગ વી કેન સે બેદરકારી. ઓડિટર પોતાના કામ પ્રત્યે જ્યારે બેદરકાર હોય ત્યારે એની જે કાંઈ પણ સિવિલ લાયબિલિટીઝ જનરેટ થાય છે ટુવર્ડ્સ ધી થર્ડ પાર્ટી. ધ લાયબિલિટી ઓફ એન ઓડિટર ફોર નેગ્લિજન્સ ટુવર્ડ્સ શેર હોલ્ડર્સ ઇમેન્ડન્સ ફ્રોમ ધી contractual relationship with them. The shareholder appoint auditor and auditor submit his report to him. Shareholders છે શું છે? Maybe shareholders are considered here as a third party, right? So shareholders છે એ when they are appointed auditor on behalf of her, કારણ કે auditor છે એ shareholdersના on behalfમાં appoint થાય છે because shareholders are not taken part every day in the company and decision of company, in every decision of company every day auditor shareholders છે એ પાર્ટ નથી લઈ શકતા. that's why they are appointing the auditor. તો ઓડિટર જે છે એની અપોઇન્ટમેન્ટ શેરહોલ્ડર્સ કરે છે અને જ્યારે લાયબિલિટીઝ ઓફ ઓડિટર ઓફ નેગ્લિજન્સ ટુવર્ડ શેરહોલ્ડર્સ ઇમેન્સ ફ્રોમ હિઝ કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ વિથ ધેમ. એટલે કે જ્યારે કોઈ પણ ઓડિટરની નિમણૂક કરવામાં આવી હોય એટ ધેટ ટાઈમ ઓડિટર અને શેરહોલ્ડર્સ વચ્ચે એક પ્રકારનો કોન્ટ્રાક્ટ છે થયો હોય. એ બંને વચ્ચે જે રિલેશનશિપ હોય એ શેનાથી મેન્ટેન થાય? થ્રુ ધી કોન્ટ્રાક્ટ. એટલા માટે કહે છે કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ. ધ શેરહોલ્ડર અપોઇન્ટ ઓડિટર એન્ડ ઓડિટર સબમિટ હિઝ રિપોર્ટ ટુ ધેમ. શેરહોલ્ડર્સને ઓડિટરની લાયબિલિટી છે કે ઓડિટરને રિપોર્ટ છે કોને સબમિટ કરવાનો છે? તો કે શેરહોલ્ડર્સને. વેરિયસ ઇન્ટરેસ્ટેડ પાર્ટી સચ એઝ ક્રેડિટર્સ, બેન્કર, પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ એક્સેટ્રા places their reliance on the auditor's report to take important decision. ઓડિટરના જે રિપોર્ટ છે એના ઉપર ઘણા બધા આઉટસાઇડર્સ પાર્ટી જે છે એ ડિપેન્ડન્ટ છે, લાઈક ક્રેડિટર્સ છે, બેન્કર્સ છે એન્ડ પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ. આ બધા જ છે કંપનીમાં કોના રિપોર્ટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરશે? તો કે ઓડિટરના રિપોર્ટ ઉપરથી. ઓડિટરે જે રિપોર્ટ આપ્યો હશે એ ઓડિટરના રિપોર્ટની ઉપર આ બધી જ પાર્ટી છે શું છે? ડિપેન્ડન્ટ છે.
ફોર ધ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ કે ક્રેડિટર્સ છે એ આપણને ક્રેડિટ આપશે કે નહીં, બેન્કર્સ છે આપણને લોન આપશે કે નહીં, પોટેન્શિયલ ઇન્વેસ્ટર છે આપણી કંપનીમાં ઇન્વેસ્ટ કરશે કે નહીં, એના ઇમ્પોર્ટન્ટ ડિસિઝનનું ડિપેન્ડન્સ કોના ઉપર છે? ઓડિટર્સના રિપોર્ટ પર. There are mainly 4 points of view have been expressed by the court in Britain and in USA. Also, it is relevance for the professional all over the worldwide including for India. તો કે એના માટે કે there are 4 main points છે through which the civil liability for negligence towards third party ઓડિટરની જે છે એની માટે there are 4 main points which are given by the Britain court and there is also applicable in India. So there are 4 main points છે કે જેમાં ઓડિટર્સની જે ડ્યુટીઝ છે, લાયબિલિટીઝ છે એ હોઈ શકે. તો એ આપણને શેના કોને આપ્યા છે? તો કે બ્રિટને આપ્યા છે, પણ ઇટ ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં પણ આ એપ્લિકેબલ છે. એ 4 મેઇન પોઈન્ટ્સ કયા કયા છે? એક્સેપ્ટન્સ ઓફ ડેક્ટ્રોઇન ઓફ પ્રાઇવેટી બાય કોર્ટ. Second is erosion of dectroying of privacy. Third is extension of proximity. And D is proximity and reasonableness. So these 4 points we have only remember, right? આપણે એને માત્ર યાદ રાખવાના છે. એની અંદર તમારે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ કેસ સ્ટડીઝ આવે છે જે તમારા સિલેબસનો પાર્ટ નથી, રાઈટ? સો there are 4 main point of view which is expressed by the Britain court and it is also applicable in India. There is a 4 point we have to only remember, right? We are not discuss in detail because in this તમારે જે છે એ શું છે તો કે ભાઈ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કેસ સ્ટડીઝ છે અંદર ઇન્વોલ્વ થાય છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. તો તમારે આ 4 જે મેઇન પોઈન્ટ્સ છે એ ઓનલી ખાલી યાદ રાખવાના છે, રાઈટ? તમારે એને બહુ ડિટેલમાં એક્સપ્લેન કરવાના નથી બિકોઝ ઇન યોર સિલેબસ ધેર ઇઝ નો કેસ સ્ટડી, રાઈટ? કેસ સ્ટડી તમારા સિલેબસનો પાર્ટ નથી અને આ 4 મેઇન પોઈન્ટ્સ છે એની અંદર તમારે કેસ સ્ટડીઝ છે એ આવે છે. સો there are 2 main liabilities under the civil liabilities under the common law. There is a civil liability for negligence towards clients and second is civil liability for negligence towards third party. મતલબ કે આજે આપણે લાયબિલિટીઝ છે ઓડિટર્સની લાયબિલિટી એનો ફર્સ્ટ પાર્ટ ધેર ઇઝ અ લાયબિલિટી અંડર ધ કોમન લો એ આજે આપણે કમ્પ્લીટ કરીએ છીએ, રાઈટ? નેક્સ્ટ લેક્ચરમાં વી વિલ સી ધ સેકન્ડ મેઇન પાર્ટ ઓફ ઓડિટર્સ લાયબિલિટી and there is civil and criminal liabilities under the statutes law, right? We will see this topic in the next lecture. Thank you.